નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. આપણે ધોરણ 8 ની અંદર છેલ્લા એપિસોડની અંદર યુનિટ નંબર 3 એના કેટલાક ડાયલોગ જોયા હતા. હવે આજે આપણે જે છે એક્ટિવિટી 6 જે મેઇન એક્ટિવિટી છે તે આપણે એનો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 6 એમાં એ રીડ ધ સ્ટોરી ટુ બોયઝ ઇન અ જંગલ. બે બાળકો છે જંગલની અંદર છે એના વચ્ચેની વાતચીત છે. શું છે આ સ્ટોરી જોઈએ. અમિત વોઝ ઇન આસામ. અમિત છે એ આસામની અંદર હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. તે તેનો જે મિત્ર છે ભૂપેન એની સાથે ત્યાં રોકાયો હતો. હવે એ બંનેની વચ્ચેની જે વાતચીત છે એ ચાલે છે. અમિત સેઝ આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. અમિત જેનો મિત્ર છે ભૂપેન એને કહે છે આસામ તો ખૂબ જ સુંદર છે, શું નથી? ઇટ હેઝ અ ફોરેસ્ટ એન્ડ રિવર. આસામમાં જે છે જંગલો અને નદીઓ પણ છે. યોર ફોરેસ્ટ હેવ થિક બસીસ. તારા જે જંગલો જે છે, તમારા જે જંગલો જે છે એમાં ઝાડીઓ છે. યોર ફોરેસ્ટ હેવ થિક બસીસ. તમારા જંગલની અંદર ગાઢ ઝાડીઓ છે. લોંગ ક્રીપર્સ, લાંબી વેલો છે. થિક ટ્રીસ, ગાઢ વૃક્ષો છે. શોર્ટ ટ્રીસ, નાના વૃક્ષો છે. એન્ડ ટોલ ટ્રીસ ટુ, અને ઊંચા વૃક્ષો પણ છે. યોર ફોરેસ્ટ હેવ થિક બસીસ, લોંગ ક્રીપર્સ, થિક ટ્રીસ, શોર્ટ ટ્રીસ એન્ડ ટોલ ટ્રીસ ટુ. તમારા જે જંગલો જે છે એની અંદર ગાઢ ઝાડીઓ, લાંબી વેલો, ગાઢ વૃક્ષો, નાના વૃક્ષો અને ઊંચા વૃક્ષો. એ છોડમાં હાઈટમાં નીચા છે એવા વૃક્ષો અને ઊંચા વૃક્ષો પણ છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. જે કેળાના જે પાંદડા છે એ એકદમ લીસા છે. જે દાખલા તરીકે મીણ કેવું એકદમ લીસું હોય એવું જે મીણ જેવો ભાગ છે એ ટૂંકમાં લસરી જાય એવો જે ભાગ છે એવા પાંદડા જે છે કેળના. ડુ એન્ડ્સ ગેટ ઓન ધેમ. આ જે પાંદડા હતા એની ઉપર કીડીઓ છે ને એ ચાલતી હતી. એટલે અમિતને નવાઈ લાગે, શું આ કીડીઓ જે છે એના ઉપર સ્કેટિંગ કરતી હશે, દોડતી હશે, લસરતી હશે? ત્યારે ભૂપેન વિથ સ્માઇલિંગ, ભૂપેન હસતા હસતા કે સર્ટેનલી they must have a lot of fun, haven't they? ભૂપેન છે હસતા હસતા કહે છે ચોક્કસ તે કદાચ ખૂબ જ આનંદ માણતી હશે. haven't they? શું નહીં માણતી હોય? અમિત says why are all the trees so tall? આ બધા ઝાડવા ઊંચાઓ કેમ છે? ભૂપેન says they are all tall. They are tall because we get a lot of rain. The soil is very fertile. We have a thick forest. ભૂપેન શું કહે છે? They are tall because we get lot of rain. તેઓ ઊંચા છે કારણ કે અમે જે છે અમારે અહીંયા ખૂબ જ બધો વરસાદ આવે છે. The soil is very fertile. અને જમીન ફળદ્રુપ પણ બહુ છે. We have a thick forest. અમારે ગાઢ જંગલ છે. અમિત said we have all trees in Dang too. We also have a forest. અમિત પણ એની વાત મૂકે છે કે ભાઈ અમારે પણ ઊંચા વૃક્ષો છે. We also have a forest. અમારે પણ જંગલ છે. ત્યારે ભૂપેન says, ત્યારે ભૂપેન શું કહે? ગુજરાત is famous for a lion, isn't it? હવે જે ભૂપેન હતો એ અમિતને પૂછે કે ગુજરાત છે એ સિંહ માટે પ્રખ્યાત છે, શું નથી? ત્યારે અમિત શું કહે છે? યસ, વી હેવ અ લાયન સેન્ચ્યુરી. હા, અમારે સિંહનું અભયારણ્ય પણ છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેન્ચ્યુરી, સ્લોથ બિયર સેન્ચ્યુરી એન્ડ મેની બર્ડ સેન્ચ્યુરી એઝ વેલ. અમારી પાસે જે છે એ જંગલી ગધેડાઓ જે છે એનું પણ અભયારણ્ય છે. સ્લોથ બિયર જે છે એનું પણ અભયારણ્ય છે. અને ઘણા બધા પક્ષીઓના પણ અભયારણ્ય સારા એવા છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ? શું અહીંયા આસામની અંદર જે છે એ જંગલી પ્રાણીઓ છે? ત્યારે ભૂપેન કહે છે ઓ યસ, અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર one horned
રાઇનો. હા, અમારું જે કાઝીરંગા જે છે બરોબર, એ એક શિંગી ગેંડા માટે પ્રખ્યાત છે બરોબર. એટલે કાઝીરંગા જે શું છે તો કે એક શિંગી ગેંડા માટેનું અભયારણ્ય છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, અને આનું જે છે સંચાલન કરે છે બરોબર, આ યુનેસ્કો દ્વારા જે થાય છે બરોબર, એ આ અભયારણ્યનું સંચાલન કરે છે. ઇટ હેઝ એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોસ એન્ડ સ્વેમ્પ ડિયર્સ. એની અંદર શું શું છે તો કે હાથીઓ, જંગલી ભેંસો અને સ્વેમ્પ ડિયર છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા. આવતા અઠવાડિયે જે છે અમારી સ્કૂલમાંથી બરોબર જે છે કાઝીરંગાનો પ્રવાસ જાય છે, કેમ્પ થાય છે. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ. અમે ત્યાં જે છે એ હાથી જોઈશું અને બીજા કેટલાક પ્રાણીઓ જોઈશું. અમિત સેઝ, will it be a real camp? Will you stay in tents and cook your own food? શું તમે ત્યાં ખરેખર એક કેમ્પમાં જોડાશો? શું એ એક સાચો કેમ્પ હશે? ત્યાં તમે તમારા તંબુમાં રહી અને તમારો પોતાનો જ ખોરાક તમે પોતે રાંધશો, તમારો ખોરાક પોતે તમે જ રાંધશો બરોબર. ત્યારે ભૂપેન શું કહે છે? યસ વી વિલ. હા, અમે એમ કરીશું. કેન યુ જોઈન અસ? શું તું મારી સાથે જોડાઈ શકે? ત્યારે અમિત સેઝ, યસ, વાય નોટ? It will be a memorable experience for me. Yes, why not? It will be a memorable experience for me. ત્યારે અમિત શું કહે? હા, કેમ નહીં? એ તો મારા માટે યાદગાર પ્રસંગ જેવું થઈ જાય, અનુભવ થઈ જાય. ત્યારે ભૂપેન છે વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. આપણે જે છે એ ટ્રેકિંગ માણીશું. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. વી વિલ સિંગ, આપણે જે છે ગાઈશું, નાચીશું, અને જે રાત્રિ દરમિયાન તમને ખબર હોય તો કે કેમ્પમાં જે લોકો છે ને એ સળગાવે, લાકડાઓ સળગાવીને એની ફરતે બધા બેસે અને અલગ અલગ એક્ટિવિટી કરતા હોય. તો આપણે એન્જોય બોન ફાયર, તો આપણે જે આગ છે એને પણ માણીશું બરોબર. ડુ જોઈન અસ, અમારી સાથે જોડા. અમિત સેઝ, આઈ લાઈક ઇટ, મને તે ગમશે. તો નેક્સ્ટ વીક પછીના અઠવાડિયે શું થાય છે જોઈએ બરોબર. નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. અમિત અને ભૂપેન છે આ કેમ્પને જોઈન કરે છે. ઓન ધ ફર્સ્ટ ડે, પહેલા દિવસે શું થાય છે જોજો. દે વેન્ટ આઉટ ટુગેધર ટુ ધ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. એ જંગલને નિહાળવા માટે જાય છે, બંને સાથે જાય છે. દે સો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ. તેઓએ ઘણા બધા પક્ષીઓ જોયા, જીવજંતુઓ જોયા અને પ્રાણીઓ જોયા. ડ્યુરિંગ ધ નાઇટ, રાત્રિ દરમિયાન શું થાય છે? They lost their way, but soon they got back on track. તેઓ એનો રસ્તો ભૂલી જાય છે, પણ એવામાં થોડીક વારમાં છે એ પોતાના જે સાચો રસ્તો હતો, રાઈટ માર્ગ બરોબર, એના ઉપર ચડી જાય છે. Those moments were really thrilling for them. અને એક ક્ષણ છે એના માટે ખરેખર રોમાંચક હતી, આ અંદરથી કંઈક થતું હોય એ પ્રકારની બરોબર. ઓન ધ સેકન્ડ ડે, બીજા દિવસે શું થાય છે? ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ. સાંજે મોડું થઈ જાય છે. ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ. અને આ જે છોકરાઓ હતા એ કેમ્પથી ઘણા દૂર હતા. દે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર. તેઓ જે બ્રહ્મપુત્રા જે નદી હતી એના કિનારે કિનારે ચાલ્યા જતા હતા. દે કુડ હિયર ધ ક્રાઇસ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ. અને ચારેય તરફ છે બરોબર એને પ્રાણીઓ જે છે એનો રડવાનો અવાજ, ચીચિયારીઓ અને સંભળાતું હતું. ભૂપેન સેઝ, વોક ફાસ્ટ, વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. ભૂપેન શું કહે છે? ઝડપથી ચાલ, આપણે ઝડપથી કેમ્પમાં પહોંચવું જ જોઈશે બરાબર. જ્યારે કેમ્પ તરફ આ રીતે બોલે છે બરાબર, ભૂપેન એને કહે છે અને જતા હોય છે. They heard the trumpets of elephants. Amit was excited. તેઓ લોકો છે એ હાથીની જે છે બરોબર ગર્જના છે એ સાંભળે છે અને અમિત છે એ આશ્ચર્યચકિત થઈ જાય છે. અમિત says in excited voice, અમિત છે આશ્ચર્યચકિત અવાજમાં પૂછે, Do you think we will see an elephant? તને એવું લાગે છે, તેવું વિચાર્યું હતું કે આપણે હાથી જોઈશું?
ભૂપેન says, wait, રાહ જો. Suddenly, ભૂપેન stopped and held up his hand. અચાનક જ ભૂપેન છે ઉભો રહી જાય છે અને આંગળી ચીંધે છે સામે જોવા માટે, બરાબર. They stood still and listened. તેઓ એક જગ્યાએ શાંતિથી ઉભા રહે છે અને સાંભળે છે. થમ થમ થમ. A big animal was coming toward them. હાથીનો જે પગ પછાડવાનો અવાજ છે એ આવે છે. થાપ થાપ થાપ. અને એક મોટું પ્રાણી છે તેના તરફ એને આવતું જે છે એ દેખાય છે. ઇટ્સ એન એલિફન્ટ. તે શું છે? હાથી છે. ઇટ્સ એન એલિફન્ટ. તે હાથી છે. ભૂપેન whispered. ભૂપેન છે એ નવાઈ અનુભવે છે. They walked quickly on the grass and hid behind a big tree. તે ઝડપથી જે છે એ ઘાસની અંદર વયા જાય છે, ઘાસમાં વયા જાય છે અને પોતાની જાતને છે એ સંતાવી દે છે. A big black creature with white tusk, thick legs, big ears, small eyes and long trunk was coming toward them. એક મોટું જ બધું પ્રાણી જે છે કેવું છે એનું વર્ણન કરે છે. with white tusk, મોટા જે સફેદ દાંત, thick legs, જાડા પગ, big ears, મોટા કાન, small eyes, નાની આંખ, a long trunk અને મોટી સૂંઢ સાથે તેની આવું જે પ્રાણી જે છે એની તરફ હાલતું આવતું દેખાય છે. It was coming closer and closer. અને નજીક ને નજીક આવતું જાય છે. મમ્મી said, ભૂપેન, it's an elephant. ભૂપેન, આ તો હાથી છે. What a big creature it is. આ કેવડું ભયાનક, તો કેવડું મોટું પ્રાણી છે. I can't believe it. મને તો માન્યામાં જ નથી આવતું. It is a dream. શું આ સ્વપ્ન છે એવું એને લાગે છે. I have never seen a living elephant in my life. મેં મારા જીવનની અંદર ક્યારેય જીવતો હાથી જોયો નથી. આવી રીતે લાઈવ હાથી ક્યારેય જોયો નથી. જીવતો નહીં પણ લાઈવ હાથી જોયો નથી. બરોબર, જોયા છે, ટીવીમાં જોયા છે, પણ આમ લાઈવ હાથી મેં ક્યારેય મારી નજર સમક્ષ મેં જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર? શું એને હું નજીકથી જોઈ શકું? ત્યારે ભૂપેન છે, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. મહેરબાની કરીને આ હાથીથી થોડુંક અંતર રાખીએ તો સારું છે. ભૂપેન વોઝ વરીડ. ભૂપેનને ચિંતા થાય છે. There was a large elephant about 30 feet. હવે લગભગ 30 ફૂટ જેટલો જે છે એ વિશાળ હાથી એનાથી દૂર હતો. He is angry. ભૂપેન whispered. તે ગુસ્સે છે. શાંતિથી બેસ. આવી રીતે ભૂપેન છે એને જણાવે છે. The elephant heard their voice. અને હાથી જ્યારે આ બોલે છે તે બરોબર ભૂપેન ત્યારે એનો અવાજ સાંભળી જાય છે. He smelled them too. અને તેને સૂંઘવાનો જે છે એ પ્રયત્ન કરે છે. પ્રાણી જે છે એ સૂંઘે. માનો કે એને સુગંધ આવતી હતી તો હાથી શું કર્યું કે ભાઈ ક્યાંથી આ કંઈક માણસની સુગંધ આવે છે એને ખબર પડી હતી, વાસ આવે છે એટલે એ સૂંઘે છે. He put his long trunk up in the air and trumpet loudly. તેની સૂંઢ છે એ હવામાં ઊંચી કરે છે અને જોરથી જે છે એ ગર્જના કરે છે. બરોબર, ત્યારે ભૂપેન એન્ડ અમિત could not move a bit. ત્યારે ભૂપેન અને અમિત છે એક ડગલું પણ જે હલી શકતા નથી. ભૂપેન વોઝ અફ્રેડ. ભૂપેનને ડર લાગે છે બટ અમિત વોઝન્ટ. પણ અમિતને ડર લાગતો નથી. હી વોઝ એન્જોયિંગ હિમસેલ્ફ. તે પોતાની જાતને જે છે એ માણતો હતો. આ બધું જોઈને એને નવાઈ લાગતી હતી, આનંદ જ કરતો હતો. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ ધેમ. ધીમે ધીમે જે હાથી જે છે એના તરફ આવે છે. નાવ હી વોઝ 25 feet away. હવે લગભગ 25 ફૂટ જેટલો જે છે એ દૂર છે. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. તે તેનું મસ્તક છે એ ગુસ્સાની અંદર જે છે હાથી હલાવે છે. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. તે અમારા ઉપર એટેક જ કરવા જઈ રહ્યો હતો. ભૂપેન whispered to me. તે આપણા ઉપર એટેક કરવા જઈ રહ્યો છે એવું કહે છે. ત્યારે વી મસ્ટ ડુ સમથિંગ. ત્યારે અમિત શું કહે છે? આપણે કંઈક કરવું જોઈશે. બરાબર. ભૂપેન pulled out a big brown paper bag from his back pocket. ભૂપેન છે એને તરત જ મગજમાં વિચાર આવે છે. એણે એના જે બેગમાંથી જે છે એ પોકેટ કાઢ્યું. બરાબર, બિગ બ્રાઉન પેપર બેગ કાઢી. બરાબર, પેકેટ કાઢ્યું. There were some sweets in it. એની અંદર કેટલીક જે છે એ મીઠાઈ હતી. He threw away the sweets on the grass. તે મીઠાઈ છે ક્યાં કરી દે છે? ઘાસ ઉપર ઘા કરી દે છે.
He started to blow into the bag. The bag ને છે ભરવાનું ચાલુ કરે છે, કોથળી ભરવાનું ચાલુ કરી દે છે. Soon the bag was like a big balloon. એવામાં જ હવે કોથળીમાં હવા ભરતો હતો, ફુગા જેવડી જે કોથળી થઈ ગઈ. He hit it hard with his hand. જોરથી જ આમ ફુગાને જે કોથળી હતી એને ફોડે છે. ફટાક કરતો અવાજ આવે છે. What a loud voice it was. કેવો એ મોટો અવાજ આવ્યો. It echoed all over the forest. અને આખા જંગલમાં એનો જે છે પડઘો સંભળાણો. બરોબર, એ જે ફુગો પડ્યો કોથળીનો એનો. The elephant stopped. હાથી ઊભો રહી જાય છે. Trumpet Ted angrily and turned away. જોરથી ગર્જના કરે છે અને પાછો ફરી જાય છે. He walked quickly through the tall grass and soon disappeared into the forest. અને જે લાંબા જે ઘાસ હતું બરોબર એની અંદરથી ઝડપથી ચાલ્યો જાય છે અને અદ્રશ્ય થઈ જાય છે. What a useful trick. આ જેણે ફટાકડો ફોડીને હાથીને ભગાવવાની પ્રયત્ન કર્યો, કેવી આમ યુઝફુલ ટ્રીક કહેવાય, એક નવી પ્રકારની. બરાબર. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવ્ડ. અને બંને છોકરાઓ જે છે એ હતાશા અનુભવે છે. રિલીવ્ડ, આમાં શાંતિ થઈ જાય, કે હાશ આમાંથી છૂટ્યા. બરાબર, કારણ કે હાથીની સામે જવું બરાબર તો એક પ્રકારનો ડર પણ હતો. બરાબર, તો એમાંથી મુક્ત થાય છે. રિલીવ, પોતે મુક્ત થયા. He thought we had a gun, said ભૂપેન, laughing softly. ધીમું ધીમું હસતા છે ભૂપેન. શું કહે છે? એ વિચાર, he thought we had gun. તેણે વિચાર્યું હશે કે આપણી પાસે બંદૂક છે એટલે ભાગી ગયો. અમિત said yes. અમિતે શું કીધું? હા, કદાચ એવું બની શકે હાથીને એવું લાગ્યું હોય કે આપણે બંદૂક ફોડી અને એ સમજીને જે છે એ હાથી ભાગી ગયો હોય. They walked toward the camp. તે લોકો જે છે એ કેમ્પ તરફ ચાલવાનું ચાલુ કરી દે છે. After some time ભૂપેન said, થોડીક વાર પછી ભૂપેન શું કહે છે? Look, those are the light of our camp. Look are the lights of our camp. જો પેલે આપણા કેમ્પની લાઇટ દેખાય છે ત્યાં. બરાબર. What a thrilling experience it was. કેવો સરસ મજાનો રોમાંચક અનુભવ હતો. બરાબર. તો આ એક ભૂપેન અને અમિત જે છે બરાબર એ બંને વચ્ચેની જે આખો ડાયલોગ થી આખી જે વાર્તા હતી એ આપણે અભ્યાસ કર્યો. હવે આ વાર્તાને આધારે આપણે અલગ અલગ એક્ટિવિટીઓ જે છે એ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. પરંતુ આ જ પાઠને સાંભળવા માટે હવે આગળની સ્લાઇડ ઉપર તમે તૈયારી લો અને શાંતિથી એ પાઠ છે એને વિડીયો લેક્ચરમાં નિહાળો. ઓકે, જય હિન્દ, જય ભારત. 6. Two boys in a jungle. Amit was in Assam. Amit આસામમાં હતો. He was staying with his friend ભૂપેન. તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. આસામ ઇઝ સો બ્યુટીફુલ, ઇઝન્ટ ઇટ? આસામ કેટલું સુંદર છે, નહીં? ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. તેમાં જંગલો અને નદીઓ છે. યોર ફોરેસ્ટ હેવ થિક બુશીસ, લોંગ ક્રીપર્સ, થિક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ ટુ. તમારા જંગલોમાં ગીચ ઝાડવા, લાંબી વેલ, ગીચ વૃક્ષો, નીચા વૃક્ષો અને ઊંચા વૃક્ષો પણ છે. The leaves of the banana plants are glossy. કેળાના પાંદડા સુવાળા હોય છે. Do ants skate on them? શું કીડીઓ તેમના પર સ્કેટ કરે? Certainly, they must have a lot of fun, haven't they? ચોક્કસ, તેમને ઘણી મજા આવતી હશે, નહીં? Why are all the trees so tall? બધા વૃક્ષો આટલા ઊંચા શા માટે છે? They are tall because we get a lot of rain. તે ઊંચા છે કારણ કે અહીંયા ખૂબ વરસાદ હોય છે. The soil is very fertile. જમીન ખૂબ ફળદ્રુપ છે. We have thick forest. અમારે ગાઢ જંગલો છે. We have tall trees in Dang too.
અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. અમારે જંગલો પણ છે. Gujarat is famous for lion, isn't it? ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે, નહીં? યસ, વી હેવ અ લાયન સેન્ચ્યુરી. હા, અમારે સિંહનું અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેન્ચ્યુરી, સ્લોથ બેર સેન્ચ્યુરી એન્ડ મેની બર્ડ સેન્ચ્યુરીઝ એઝ વેલ. અમારે જંગલી ગધેડાનું અભયારણ્ય, સ્લોથ રીચનું અભયારણ્ય અને પક્ષીઓના પણ ઘણા અભયારણ્ય છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ? શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? Oh, yes. Oh, હા. Our Kaziranga is famous for one-horned rhino. અમારું કાઝીરંગા એક શિંગડાવાળા રાઇનો માટે જાણીતું છે. It is the UNESCO World Heritage Site. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. It has elephants, wild buffaloes and swamp deer. તેમાં હાથી, જંગલી ભેંસ અને સ્વામ્પ હરણ છે. Next week, some of us from our school are going to camp in Kaziranga. આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કાઝીરંગામાં કેમ્પ કરવાના છીએ. We will see elephants and other animals. અમે હાથી અને બીજા પ્રાણીઓ જોઈશું. વિલ ઇટ બી અ રિયલ કેમ્પ? શું તે અસલ કેમ્પ હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ? તમે તંબુમાં રહેશો અને તમારી રસોઈ કરશો? Yes, we will. હા, અમે કરીશું. Can you join us? શું તું અમારી સાથે જોડાઈ શકીશ? યસ, વાય નોટ? ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. હા, કેમ નહીં? તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. We will enjoy the trekking. આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. We will sing, dance and enjoy the bonfire. આપણે ગાઈશું, નાચીશું અને બોનફાયરની મજા લઈશું. Do join us. અમારી સાથે ચોક્કસ આવ. આઈ લાઇક ઇટ. મને તે ગમે છે. The next week, Amit and Bhupen joined the camp. બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા. On the first day, they went out together to explore the forest. પહેલા દિવસે જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. They saw many birds, insects and animals. તેમણે ઘણા પક્ષીઓ, જંતુઓ અને પ્રાણીઓ જોયા. During the night, they lost their way, but soon they got back on track. રાત્રે તેઓ રસ્તો ભૂલી ગયા, પણ થોડી જ વારમાં તેઓ પાછા સાચા રસ્તે ચડી ગયા. Those moments were really thrilling for them. તે ક્ષણો તેમની માટે ખરેખર રોમાંચક હતી. On the second day, it was late in the evening. બીજા દિવસે મોડી સાંજ હતી. The boys were a long way off from the camp. છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. They were walking along the Brahmaputra river. તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા. They could hear the cries of animals all around them. તેમને તેમની આસપાસ પ્રાણીઓના અવાજ સંભળાતા હતા. Walk fast. ઝડપથી ચાલ. We must get to the camp quickly. આપણે કેમ્પ પર ઝડપથી પહોંચવું જ પડશે. They heard the trumpet of elephants. તેમણે હાથીઓના અવાજ સાંભળ્યા. Amit was excited. અમિત ઉત્તેજિત હતો. ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ્સ? તને લાગે છે આપણે કોઈ હાથી જોઈશું? Wait. ઊભો રહે. Suddenly, Bhupen stopped and held up his hand. અચાનક ભૂપેન ઊભો રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો. They stood still and listened. તેઓ સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું. થમ
A big animal was coming towards them. એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. It's an elephant. તે હાથી છે. They walked quickly on the grass and hid behind a big tree. તેઓ ઝડપથી ઘાસ પર ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. A big black creature with white tusks, thick legs, big ears, small eyes, a long trunk was coming towards them. સફેદ દંતશળ, જાડા પગ, મોટા કાન, નાની આંખો, લાંબી સૂંઢવાળું એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. It was coming closer and closer. તે વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું. ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. ભૂપેન, આ તો હાથી છે. તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું માની શકતો નથી. ઇટ્સ અ ડ્રીમ. આ એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં એક જીવતો હાથી કદી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર? શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? Please keep distance from the elephant. મહેરબાની કરીને હાથીથી દૂર રહે. ભૂપેન was worried. ભૂપેન ચિંતિત હતો. There was a large elephant about 30 feet away. લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. He's angry. તે ગુસ્સેમાં છે. Shh. Shh. The elephant heard their voices. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. He smelled them too. તેને તેમની ગંધ પણ આવી. He put his long trunk up in the air and trumpeted loudly. તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરીને જોરથી અવાજ કર્યો. ભૂપેન and Amit could not move a bit. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન was afraid, but Amit wasn't. ભૂપેન ભયભીત હતો, પણ અમિત નહોતો. He was enjoying himself. તે મજા માણી રહ્યો હતો. Slowly, the elephant came towards them. ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો. Now, he was 25 feet away. હવે તે 25 ફૂટ દૂર હતો. He was shaking his head in anger. તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. He's going to attack us. તે આપણા પર હુમલો કરશે. We must do something. આપણે કંઈક કરવું જ પડશે. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. There were some sweets in it. તેમાં થોડી મિઠાઈ હતી. He threw away the sweets on the grass. તેણે મિઠાઈ ઘાસમાં ફેંકી દીધી. He started to blow into the bag. તેણે કોથળીમાં ફૂંક મારી હવા ભરવાનું શરૂ કર્યું. Soon the bag was like a big balloon. થોડી જ વારમાં કોથળી એક મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. He hit it hard with his hand. તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. ફટાક! ફટાક! What a loud voice it was! It echoed over the forest. કેટલો મોટો અવાજ હતો તે! તે અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો. The elephant stopped, trumpeted angrily and turned away. હાથી ઊભો રહ્યો, ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. He walked quickly through the tall grass and soon disappeared into the forest. ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો. What a useful trick! કેટલી ઉપયોગી યુક્તિ! Both the boys felt relieved. બંને છોકરાઓને રાહત થઈ. He thought we had a gun. તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. યસ, હા. They walked towards the camp. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. Look, those are the lights of our camp. જો, પેલી આપણા કેમ્પની લાઇટ છે. What a thrilling experience it was. કેટલો રોમાંચક અનુભવ હતો તે. ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. ભૂપેન, આ તો હાથી છે. તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું માની શકતો નથી. ઇટ્સ અ ડ્રીમ. આ એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં એક જીવતો હાથી કદી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર? શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? Please keep distance from the elephant. મહેરબાની કરીને હાથીથી દૂર રહે.
ભૂપેન was worried. ભૂપેન ચિંતિત હતો. There was a large elephant about 30 feet away. લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. He's angry. તે ગુસ્સેમાં છે. Shh. Shh. The elephant heard their voices. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. He smelled them too. તેને તેમની ગંધ પણ આવી. He put his long trunk up in the air and trumpeted loudly. તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરીને જોરથી અવાજ કર્યો. ભૂપેન and Amit could not move a bit. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન was afraid, but Amit wasn't. ભૂપેન ભયભીત હતો, પણ અમિત નહોતો. He was enjoying himself. તે મજા માણી રહ્યો હતો. Slowly, the elephant came towards them. ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો. Now, he was 25 feet away. હવે તે 25 ફૂટ દૂર હતો. He was shaking his head in anger. તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. He's going to attack us. તે આપણા પર હુમલો કરશે. We must do something. આપણે કંઈક કરવું જ પડશે. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. There were some sweets in it. તેમાં થોડી મિઠાઈ હતી. He threw away the sweets on the grass. તેણે મિઠાઈ ઘાસમાં ફેંકી દીધી. He started to blow into the bag. તેણે કોથળીમાં ફૂંક મારી હવા ભરવાનું શરૂ કર્યું. Soon the bag was like a big balloon. થોડી જ વારમાં કોથળી એક મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. He hit it hard with his hand. તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. ફટાક! ફટાક! What a loud voice it was! It echoed over the forest. કેટલો મોટો અવાજ હતો તે! તે અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો. The elephant stopped, trumpeted angrily and turned away. હાથી ઊભો રહ્યો, ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. He walked quickly through the tall grass and soon disappeared into the forest. ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો. What a useful trick! કેટલી ઉપયોગી યુક્તિ! Both the boys felt relieved. બંને છોકરાઓને રાહત થઈ. He thought we had a gun. તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. યસ, હા. They walked towards the camp. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. Look, those are the lights of our camp. જો, પેલી આપણા કેમ્પની લાઇટ છે. What a thrilling experience it was. કેટલો રોમાંચક અનુભવ હતો તે. ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. ભૂપેન, આ તો હાથી છે. તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું માની શકતો નથી. ઇટ્સ અ ડ્રીમ. આ એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં એક જીવતો હાથી કદી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર? શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? Please, keep distance from the elephant. મહેરબાની કરીને હાથીથી દૂર રહે. ભૂપેન was worried. ભૂપેન ચિંતિત હતો. There was a large elephant about 30 feet away. લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. He's angry. તે ગુસ્સેમાં છે. Shh. Shh. The elephant heard their voices. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. He smelled them too. તેને તેમની ગંધ પણ આવી. He put his long trunk up in the air and trumpeted loudly. તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરીને જોરથી અવાજ કર્યો. ભૂપેન and Amit could not move a bit. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન was afraid, but Amit wasn't. ભૂપેન ભયભીત હતો, પણ અમિત નહોતો. He was enjoying himself. તે મજા માણી રહ્યો હતો. Slowly, the elephant came towards them. ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો. Now, he was 25 feet away. હવે તે 25 ફૂટ દૂર હતો. He was shaking his head in anger. તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. He's going to attack us. તે આપણા પર હુમલો કરશે.
કરશે. વી મસ્ટ ડુ સમથિંગ. આપણે કંઈક કરવું જ પડશે. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. There were some sweets in it. તેમાં થોડી મીઠાઈ હતી. He threw away the sweets on the grass. તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી. He started to blow into the bag. તેણે કોથળીમાં ફૂંક મારી હવા ભરવાનું શરૂ કર્યું. Soon the bag was like a big balloon. થોડી જ વારમાં કોથળી એક મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. He hit it hard with his hand. તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. ફટાક! ફટાક! What a loud voice it was! It echoed over the forest. કેટલો મોટો અવાજ હતો તે! તે અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો. The elephant stopped, trumpeted angrily and turned away. હાથી ઊભો રહ્યો, ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. He walked quickly through the tall grass and soon disappeared into the forest. ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો. What a useful trick! કેટલી ઉપયોગી યુક્તિ! Both the boys felt relieved. બંને છોકરાઓને રાહત થઈ. He thought we had a gun. તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. યસ, હા. They walked towards the camp. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. Look, those are the lights of our camp. જો, પેલી આપણા કેમ્પની લાઇટ છે. What a thrilling experience it was. કેટલો રોમાંચક અનુભવ હતો તે. ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. ભૂપેન, આ તો હાથી છે. તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું માની શકતો નથી. ઇટ્સ અ ડ્રીમ. આ એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં એક જીવતો હાથી કદી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર? શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? Please, keep distance from the elephant. મહેરબાની કરીને હાથીથી દૂર રહે. ભૂપેન was worried. ભૂપેન ચિંતિત હતો. There was a large elephant about 30 feet away. લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. He's angry. તે ગુસ્સેમાં છે. Shh. Shh. The elephant heard their voices. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. He smelled them too. તેને તેમની ગંધ પણ આવી. He put his long trunk up in the air and trumpeted loudly. તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરીને જોરથી અવાજ કર્યો. ભૂપેન and Amit could not move a bit. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન was afraid, but Amit wasn't. ભૂપેન ભયભીત હતો, પણ અમિત નહોતો. He was enjoying himself. તે મજા માણી રહ્યો હતો. Slowly, the elephant came towards them. ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો. Now, he was 25 feet away. હવે તે 25 ફૂટ દૂર હતો. He was shaking his head in anger. તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. He's going to attack us. તે આપણા પર હુમલો કરશે. We must do something. આપણે કંઈક કરવું જ પડશે. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. There were some sweets in it. તેમાં થોડી મીઠાઈ હતી. He threw away the sweets on the grass. તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી. He started to blow into the bag. તેણે કોથળીમાં ફૂંક મારી હવા ભરવાનું શરૂ કર્યું. Soon the bag was like a big balloon. થોડી જ વારમાં કોથળી એક મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. He hit it hard with his hand. તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. ફટાક! ફટાક! What a loud voice it was! It echoed over the forest. કેટલો મોટો અવાજ હતો તે! તે અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો. The elephant stopped, trumpeted angrily and turned away. હાથી ઊભો રહ્યો, ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. He walked quickly through the tall grass and soon disappeared into the forest. ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો.
What a useful trick! કેટલી ઉપયોગી યુક્તિ! Both the boys felt relieved. બંને છોકરાઓને રાહત થઈ. He thought we had a gun. તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. યસ, હા. They walked towards the camp. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. Look, those are the lights of our camp. જો, પેલી આપણા કેમ્પની લાઇટ છે. What a thrilling experience it was. કેટલો રોમાંચક અનુભવ હતો તે. ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. ભૂપેન, આ તો હાથી છે. તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું માની શકતો નથી. ઇટ્સ અ ડ્રીમ. આ એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં એક જીવતો હાથી કદી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર? શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? Please, keep distance from the elephant. મહેરબાની કરીને હાથીથી દૂર રહે. Bhupen was worried. Bhupen ચિંતિત હતો. There was a large elephant about 30 feet away. લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. He's angry. તે ગુસ્સેમાં છે. Shh. Shh. The elephant heard their voices. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. He smelled them too. તેને તેમની ગંધ પણ આવી. He put his long trunk up in the air and trumpeted loudly. તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરીને જોરથી અવાજ કર્યો. ભૂપેન and Amit could not move a bit. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન was afraid, but Amit wasn't. ભૂપેન ભયભીત હતો, પણ અમિત નહોતો. He was enjoying himself. તે મજા માણી રહ્યો હતો. Slowly, the elephant came towards them. ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો. Now, he was 25 feet away. હવે તે 25 ફૂટ દૂર હતો. He was shaking his head in anger. તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. He's going to attack us. તે આપણા પર હુમલો કરશે. We must do something. આપણે કંઈક કરવું જ પડશે. Bhupen pulled out a big brown paper bag from his pocket. ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. There were some sweets in it. તેમાં થોડી મિઠાઈ હતી. He threw away the sweets on the grass. તેણે મિઠાઈ ઘાસમાં ફેંકી દીધી. He started to blow into the bag. તેણે કોથળીમાં ફૂંક મારી હવા ભરવાનું શરૂ કર્યું. Soon the bag was like a big balloon. થોડી જ વારમાં કોથળી એક મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. He hit it hard with his hand. તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. Fatak! Fatak! What a loud voice it was! It echoed over the forest. કેટલો મોટો અવાજ હતો તે! તે અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો. The elephant stopped, trumpeted angrily and turned away. હાથી ઊભો રહ્યો, ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. He walked quickly through the tall grass and soon disappeared into the forest. ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો. What a useful trick! કેટલી ઉપયોગી યુક્તિ! Both the boys felt relieved. બંને છોકરાઓને રાહત થઈ. He thought we had a gun. તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. યસ, હા. They walked towards the camp. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. Look, those are the lights of our camp. જો, પેલી આપણા કેમ્પની લાઇટ છે. What a thrilling experience it was. કેટલો રોમાંચક અનુભવ હતો તે.